ભરૂચમાં વરસાદી પાણીના નિકાલને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। નગરપાલિકાએ લોકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા અપીલ કરી, ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પાણીનો નિકાલ ક્યાં કરવો। શહેરમાં વર્ષો જૂની વરસાદી પાણીની વ્યવસ્થા બંધ કરી નવી ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી છે। જોકે નવી વ્યવસ્થા અસરકારક ન હોવાના આક્ષેપો છે। સ્થાનિકોનું કહેવું છે કે ભારે વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વકરવાની શક્યતા છે। જૂના ભરૂચ અને આખા ભરૂચની અંદર જ્યારથી ભૂગર્ભ ગટર યોજનાનો કામ થયા છે ત્યારબાદ વરસાદી પાણીના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। જ્યારે ધોધમાર વરસાદ પડે છે અને પાણી ભરાય છે તો એને કારણે એ બધા પાણી વરસાદી પાણીનો નિકાલ એ ભૂગર્ભ ગટર યોજનાના માધ્યમથી કરવામાં આવે છે। તો મારો ચીફ ઓફિસરને અને સત્તા પર બેઠેલા નેતાઓને સીધો સવાલ છે કે ભૂતકાળની અંદર જ્યારે ગટર યોજના નહોતી ત્યારે આ બધું પાણી આજુબાજુની જે ગટરો હતી એમાં વહીને નદીમાં જતું રહેતું હતું। તો અત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી તો એ પાણીનો નિકાલ ક્યાં કરવો?